हेलो गाइस, स्वागत है તમારું ફરી એક અમારા નવા બ્લોગની અંદર। તો આજે કરીશું આપણે ગામનો ટૂર, એટલે કે ફૂલ ટૂર કરવાનો છે કે ગામની અંદર કઈ જગ્યાએ શું આવ્યું છે એનો ટૂર કરવાનો છે। તો બને રહેજો બ્લોગની અંદર અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો। પહેલાં આપણે હાઈવે જઈએ, કેમ કે હાઈવેથી અંદર આપણે ગામના 3 રસ્તાઓ આવે છે। તો એ રસ્તાઓ ક્યાં જાય છે અને એ રસ્તાઓ પર શું આવેલું છે એ બતાવીશું। તો બને રહેજો બ્લોગની અંદર। તો હાલ આપણે જઈએ આ 3 રસ્તાઓએ। મિત્રો પહોંચી ગયા છે આપણે એ મેન રસ્તે કે જ્યાં જો આ સાઈડ છે એ જૂના ડીસા તરફથી અવરાય છે અને આ સાઈડ જે રસ્તો છે એ સમો બાજુ જાય છે। તો પહેલું આપણું લોકેશન છે જો આ છે। તો સામેની બાજુ હોટલ છે, ગુરુકૃપા હોટલ છે અને આ લુણપુર અંદરની તરફ રસ્તો જાય છે। જે આ રસ્તો છે એ માણેકપુરા અને માણેકપુરાથી સીધો પાટણ હાઈવે ત્યાં મળે છે। તો આ સાઈડ જૂના ડીસા બાજુ જાય છે અને આ સાઈડ જાય છે સમો બાજુ। તો આ પહેલો રસ્તો છે કે જે આપણે ગામની અંદર જાય છે અને બીજો રસ્તો આગળ છે, તો ત્યાં જઈએ અને એ પણ બતાવીએ ત્યાંથી કે એ રસ્તા ઉપર શું આવેલું છે। આ રસ્તા ઉપર છે એક મંદિર આવેલું છે અને એક ઓનલાઈન દુકાન આવેલી છે, એ આપણે છેલ્લે બતાવીશું। તો પહેલાં જઈએ ત્યાં એક રસ્તો વચ્ચે છે અને બીજો રસ્તો એનીથી આગળ છે। તો બંને રસ્તા અત્યારે આપણે બતાવીએ અને એ રસ્તે થઈને આપણે જઈશું અંદરની સાઈડ કે અંદરની સાઈડ શું આવેલું છે એ રસ્તા ઉપર એ બતાવીએ। તો મિત્રો ત્યાંથી આપણે આવ્યા અને એક આ બીજો રસ્તો છે જે રજાપુરા જાય છે અને આ ગામની વચ્ચે થઈને જાય છે અને બીજો રસ્તો ત્યાં છે આગળની બાજુ ત્યાં જાય છે અને આ છે નકળંગ ભગવાન ધામ લુણપુર, અહીંયાથી આ રસ્તો જાય છે। એ આપણે આગળના વિડીયોમાં તમને બતાવી દીધું હતું અને એ વિડીયો જો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો એ વિડીયો। તો સામેની બાજુ એક બીજો રસ્તો છે અને એક આ રસ્તો છે। તો આ બીજો નંબરનો રસ્તો એ આ વચ્ચે છે, એક પહેલો ત્યાં આવ્યો, બીજો અહીંયા અને ત્રીજો ત્યાં રસ્તો છે। તો ત્રીજો રસ્તો હવે જોઈએ અને ત્રીજા રસ્તેથી આપણે અંદરની બાજુ જઈએ, ગામની અંદરની બાજુ। આ છે ત્રીજા નંબરનો રસ્તો, અહીંયાથી સાઈડમાં થઈને જાય છે અને આપણે અત્યારે ઊભા છે જો અહીંયા છે લુણપુર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે। અહીંયા ધોરણ 8થી 12 ધોરણ સુધી છે। તો આ સ્કૂલ છે અમારા ગામની। તો આપણે જઈશું અહીંયાથી આગળની બાજુ, ભાઈ ઊભા છે ગણપતભાઈ, એમની હોટલ છે અહીંયા અને સામેની બાજુ જે રસ્તો જાય છે એ ગામની અંદર જાય છે। તો ત્યાં થઈને આપણે જઈશું। હવે ગામની અંદર શું આવેલું છે એ બતાવીશું। પહેલાં તો આપણે આ હાઈવેથી અંદરની બાજુ 3 રસ્તાઓ પડે છે, હાઈવેની બાજુ અંદરથી 3 રસ્તાઓ પડે છે, તો એ આપણે બતાવી દીધા। તો હવે ગામની અંદર જઈશું। તો આપણે પહોંચી ગયા છે હવે, અહીંયા તમે જોઈ શકો છો કે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર છે લુણપુરની અંદર, અહીંયા દવાખાનું છે। તો આપણે ત્યાંથી આવ્યા સામેની બાજુથી, તો હું અહીંયા પહેલું જ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર છે અહીંયા। અહીંયા ચોકડી પડે છે અને આ સાઈડ રસ્તો જાય છે એ ડેરી તરફ જાય છે। ત્યાંથી આપણે આવી ગયા મિત્રો સીધા ચોકડીથી। આ છે અમારા ગામની ડેરી। તો અત્યારે તો બંધ છે, કેમ કે આપણે બ્લોગ ચાલુ કર્યો છે 1 વાગે, એટલે અત્યારે ડેરી બંધ છે। આ સાઈડથી આપણે આવ્યા, ત્યાં ચોકડી હતી, તે ચોકડીથી આ સાઈડ આવ્યા એટલે આ સાઈડ ડેરી છે અને આ સાઈડ આ જે રસ્તો જાય છે એ કરજાપુરા જાય છે। આપણે આ સાઈડથી આવ્યા, ત્યાં સામેની બાજુ એક બોર કરેલો છે। તો મિત્રો પહોંચી ગયા છે આપણે ફૂલરાજસિંહની દુકાને કે જ્યાં અમને એક સાડીની દુકાન ખોલી છે। તો ત્યાં જઈ રહ્યા છે। અમારા ગામમાં પહેલાં વહેલી કોઈ દુકાન હોય સાડીની તો એમની ફૂલરાજસિંહે બનાવી છે, તો એમની મુલાકાત લઈએ પહેલાં। આ છે દુકાન એમની અને ફૂલરાજસિંહ સામે ઊભા છે। તો આ એમની દુકાન છે। તો કેમ છે ફૂલરાજસિંહ? બસ મજામાં? જય માતાજી। તો આ છે ફૂલરાજસિંહની દુકાન અને અંદરથી જુઓ કે એમને સાડીની જે દુકાન બનાવી છે બહુ બેસ્ટ, કે અમારા ગામમાં પહેલી વખત કોઈ સાડીની દુકાન બનાવી હોય તો ફૂલરાજસિંહે એને બનાવી છે। તો અંદરથી બતાવી દઈએ, સાડીની દુકાન છે, અંદરથી બતાવીએ તો એમને નવીન સાહસ કર્યું છે। જો આ સાઈડ સાડીઓ છે, રેડીમેડ કપડાં છે, આ સાઈડ પણ સાડી છે, આ સાઈડ પણ સાડીઓ છે। જો અલગ અલગ વેરાયટીની દરેક આઈટમ રાખે છે।
કટલરી છે, કટલરી પણ છે, કરિયાણાનો સામાન પણ છે, કરિયાણા છે, કરિયાણાનો સામાન, કટલરી છે. તો મહિલાઓ માટે દરેક જે સાડીથી લઈને કટલરી સુધીનું દરેક આઈટમ અહીંયા મળે છે. ત્યાં જવું પડે જૂના ડીસા. જૂના ડીસા ડીસા 10 કિલોમીટર દૂર. હા, 10-15 થઈ જાય. 10 થઈ ગયા. 10-15 થઈ જાય. તો આજે ફાઇનલી એમની મુલાકાત લઈ લીધી. એમને ઓપનિંગ હતું ત્યારે અમે આવ્યા નહોતા, પણ આજે આપણે આવી ગયા. કેમ કે આજે આપણે નીકળ્યા હતા ગામનો ફૂલ ટૂર કરવા. સામેની બાજુ ગ્રામ પંચાયતનો બોર છે અને પાણીનું મોટું ટાંકું છે ગ્રામ પંચાયતનું. અહીંયાથી પાણી જાય છે આખા ગામમાં. એટલે 3 આમ તો 2 થી 3 બોર હશે, જે આ ગ્રામ પંચાયતનો મેઇન બોર છે. અને ગ્રામ પંચાયત આગળની બાજુ આવેલી છે, તો ત્યાં જઈએ ગ્રામ પંચાયતે હવે. તો અહીંયા કુળદેવી ઓટો ગેરેજ છે અને કુળદેવી લેડીઝ ટેલર છે. અહીંયા સામેની બાજુ બહુચર માતાનું મંદિર છે અને આપણે ગામની વચ્ચોવચ્ચ છીએ. અને આ જે રસ્તા પર હું હાલ ઊભો છું, તો આ રસ્તો છે ગ્રામ પંચાયતનો. તો બતાવું તમને અમારી ગામની ગ્રામ પંચાયત. તો આ સાઈડ છે ગ્રામ પંચાયત, સામેની બાજુ દેખાય છે એ ગ્રામ પંચાયત છે. અત્યારે ચાલુ છે ગ્રામ પંચાયત. અત્યારે આપણે પહોંચી ગયા છે સ્કૂલ. આ રસ્તો આપણે ત્યાં જ બતાવ્યો હતો કે કરજાપુરા જાય છે. આ રસ્તો કરજાપુરા જાય છે અને આપણે અત્યારે આવી ગયા છે સ્કૂલે. તો આ છે પ્રાથમિક સ્કૂલ. અહીંયા ધોરણ 1 થી 8 છે. અંદરની બાજુ તમને બતાવો, સ્કૂલની અંદરની બાજુ જો બંને બાજુ વૃક્ષો આવ્યા છે, ફેન્સી કરેલી છે. અને હાલ જ વરસાદ બંધ થયો. જો અંદરની સાઈડ અત્યારે સ્કૂલ ચાલુ છે. સામેની બાજુ તમે જુઓ કે ત્યાં બાળકો રમી રહ્યા છે. તો હવે આગળ આપણે જ્યાં પહેલાં બ્લોગ ચાલુ કર્યો હતો ત્યાં આપણે કહી દીધું કે માણેકપરા જે રસ્તો જાય છે ત્યાં મંદિર આવેલું છે, એ બતાવીશું. અને ત્યાં ઓનલાઈન દુકાન છે, તો એ બતાવીએ. આગળ મળીએ હવે. તો મિત્રો તમે જોઈ શકો છો કે સામેની બાજુ જે દુકાન દેખાય છે ઓનલાઈન અત્યારે ચાલુ છે. તો જઈએ ત્યાં. તો હવે આપણે પહોંચી ગયા છે સતનામ CSC ઓનલાઈન સેન્ટર. કે આ દુકાન છે અમારા કાકાની, તખુભા સોલંકીની દુકાન છે. અહીંયા દરેક ઓનલાઈન કામ થાય છે અને અત્યારે પણ એ હાજર છે, કામ ચાલુ છે. ત્યાં હતી CSC ઓનલાઈન દુકાન અને ત્યાંથી આપણે આવ્યા આ રસ્તા ઉપર. તો અહીંયા તમે જોઈ શકો છો કે અંદરની બાજુ મંદિર છે, ગોગા બાપાનું મંદિર છે અંદરની સાઈડ. અને આ સાઈડ જે રસ્તો છે ત્યાં પૂરો થાય છે, પણ જે આ સાઈડ જવાનો રસ્તો છે તો એ જાય છે માણેકપુરા. અને માણેકપુરાથી પાટણ હાઈવે જશે. અને સામેની આગળની બાજુ જઈએ તો એક બીજું મંદિર છે, મેલડી માતાનું મંદિર. તો હવે આપણે જઈએ ત્યાં સીધા, અને પછી આપણે જઈશું ઘર બાજુ. તો ગ્રામ પંચાયતથી આગળ આવીએ ત્યાં સીધા ત્યાં, અને ત્યાંથી આપણે સીધું અહીંયા જોઈ શકાય છે કે અહીંયા મેલડી માતાનું મંદિર આવેલું છે. તો સામેની બાજુ તમે જોઈ શકો છો મેલડી માતાનું મંદિર છે. આઈ હોપ કે તમને આ વિડીયો બહુ પસંદ આવ્યો હશે. એક લાઇક કરી દેજો. અને અમારી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળશું એક નવા બ્લોગની સાથે. ત્યાર સુધી બાય.